વાડાના વિસ્તારમાં પાણીના ટેન્કર્સ લાવવામાં આવી રહ્યા છે। ઉનાળામાં પાણીની માંગમાં એકાએક વધારો નોંધાયો અને રાજકોટ પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર હોય ત્યાં ટેન્કર રાસથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 11 અને 12ના વિસ્તારમાં ટેન્કરથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, તંત્ર કેટલા પણ દાવા કરે કે રાજકોટમાં આ વખતે પાણીની કોઈ સમસ્યા ન રહે, પરંતુ મેનું મધ્ય આવતો ટેન્કર રાસ શરૂ થઈ ગયું છે। લગભગ રાજકોટના કયા વોર્ડમાં આવી પરિસ્થિતિ છે અને કેટલા સમય સુધી રહી શકે છે? પ્રીતિ, હું તમને સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ કે જ્યાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે। આ પરિસ્થિતિ 12 માસ જોવા મળે છે, કારણ કે છેવાડાના વિસ્તારો છે કે જ્યાં પાણી માટે નળની લાઈન નથી, ત્યાં ટેન્કર જ એકમાત્ર ઉપાય છે। રાજકોટના વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, કાલાવડ રોડ ઉપર આવેલા લક્ષ્મીના ઢોરા તેમજ મોરબી રોડ પાસેના જે પછાત વિસ્તારો છે, પૂર્વ વિસ્તારો છે, તેની અંદર મોટા પ્રમાણની અંદર પાણીની લાઈનો નથી, ત્યાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ કાલાવડ રોડ કે જે પોસ્ટ વિસ્તાર છે તેની અંદર આવેલા લક્ષ્મીના ઢોરા વિસ્તારના છે કે જ્યાં લોકો પાણી માટે પડી કરી રહ્યા છે। અહીંયા પીવાના પાણી માટેની કોઈ જ વ્યવસ્થા નથી, પીવાના પાણીની લાઈનો નથી, એટલે મહાપાલિકા અહીંયા ટેન્કર દ્વારા પાણી પહોંચાડી રહ્યા છે। દૈનિક અથવા તો એકાત્રાના ધોરણે ટેન્કર છે તે અહીંયા વિસ્તારમાં આવે છે અને લોકો પોતાના વાસણો દ્વારા પાણી છે તે ભરે છે ને ત્યારબાદ પોતાનું ગુજરાન ચલાવે છે। આપણે લોકોની સાથે જ વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે તેમને ખબર છે પાણીનું મૂલ્ય કેટલું છે। બેન, શું કહેશો, અહીંયા કેટલા લોકો રહે છે અને પાણી ક્યારે ક્યારે આવે છે? પાણી એકાત્ર આવી જાય છે। વિસ્તારમાં કેટલા લોકો રહે છે? વિસ્તારમાં તો ઘણા છે। પાણીની લાઈન છે નહીં અહીંયા? ના, નથી। આપણે બીજા લોકોની સાથે જ વાત કરીએ। બેન, શું કહેશો, તમે પાણીના ડોલ ડબલા ભરી રહ્યા છો? ડોર ડબલા ભરી રહ્યા, ટીપડા ભરી રહ્યા, બધું પાણીનું ભરવું છે, લાઈન નથી, પણ ટાંકા આવે છે એકાત્રે, પાણી સારું છે। બિલકુલ, પાણીના ટાંકા આવે, એકાત્રા આવે, અથવા તો એક દિવસ બે દિવસ રોજ જ્યારે પણ પાણી આવે છે ત્યારે તેમને આ પ્રકારે ડોલ બાટલીની અંદર છે પાણી ભરવું પડી રહ્યું છે। આ પ્રકારના નાના ટબની અંદર તેઓ પાણી ભરી રહ્યા છે અને પોતાનું ગુજરાન છે તે ચલાવી રહ્યા છે। ઉનાળો એક તરફ આકરો વીતી રહ્યું છે, મહાપાલિકાનું તંત્ર, રૂડાનું તંત્ર દાવાઓ કરે છે કે પીવાના પાણીની કોઈ જ કમી નથી, પરંતુ રાજકોટની અંદર વાસ્તવિકતા એ છે કે છેવાડાના વિસ્તારની અંદર જ્યાં પીવાના પાણી માટેની કોઈ પણ પ્રકારની લાઈન અથવા તો અન્ય વ્યવસ્થા નથી, ત્યાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે અને લોકો પાણી માટે રીતસરની પડાપડી કરે છે। આ રાજકોટના લક્ષ્મીના ઢોરાના વિસ્તારના જે આ દ્રશ્યો છે, આ જ પ્રકારના દ્રશ્યો રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળે છે કે જ્યાં પીવાના પાણી માટેની લાઈનો નથી। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।